સુરતના પાલ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત મરીન એક્વેરિયમનું માળખું નબળું પડતા સલામતીના કારણોસર તેને રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યું છે। એક્વેરિયમ બંધ થતા મુલાકાતીઓનો ધસારો સરથાણા નેચર પાર્ક તરફ વળ્યો છે। અઠવાડિયામાં નેચર પાર્કમાં 15,000થી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા, જેથી મહાનગરપાલિકાને 4 લાખની આવક થઈ હતી। લોકોની ભીડને જોતા મહાનગરપાલિકા દ્વારા સરથાણા નેચર પાર્કમાં 4 નવી ટિકિટ બારીઓ શરૂ કરવામાં આવી છે। જ્યારે સામાન્ય દિવસમાં સોમવારે નેચર પાર્ક બંધ રહેતું હોય છે, જો કે વેકેશનમાં સોમવારના રોજ નેચર પાર્ક શરૂ રહેશે। ઉનાળુ વેકેશનમાં પાલ એક્વેરિયમ બંધ રાખવામાં આવતા પરિવારો અને બાળકોમાં નારાજગી ફેલાય છે, કારણ કે મરીન એક્વેરિયમ સહેલાણીઓ માટે મુખ્ય મનોરંજન સ્થળ છે। શહેરમાં વેકેશન દરમિયાન સુરતમાં મનોરંજનના સ્થળો મર્યાદિત છે, જેમાં પાલનું એક્વેરિયમ, ગોપી તળાવ અને સરથાણાનું નેચર પાર્ક આગવું સ્થાન ધરાવે છે। હાલમાં શાળાઓમાં વેકેશન પડી ગયું છે, જેથી શહેરીજનો બાળકોને લઈ શહેરમાં તેમજ શહેર આસપાસના વિવિધ હરવા ફરવાના સ્થળોની મુલાકાતે જઈ રહ્યા છે। ત્યારે એક્વેરિયમ બંધ હોવાથી લોકો સરથાણા નેચર પાર્ક તરફ વળ્યા છે। ડોક્ટર રાજેશ પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ, જણાવ્યું હતું કે મુલાકાત દર વર્ષે દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સરથાણા નેચર પાર્કના મુલાકાતીઓનો ઘસારો રહેતો હોય છે। હાલ ઉનાળુ વેકેશનને લઈને નેચર પાર્ક ખાતે છેલ્લા એક અઠવાડિયામાં 15,000થી વધુ લોકોએ મુલાકાત લીધી છે, જેના પગલે 4 લાખથી વધુની આવક થઈ છે। રવિવારના રોજ ઘસારો વધુ રહેતો હોય છે। રવિવારના રોજ એક દિવસમાં 7,500થી વધુ મુલાકાતી નોંધાયા હતા અને 2 લાખની આવક થઈ હતી। વધુમાં જણાવ્યું હતું કે વેકેશનના સમયમાં મુલાકાતીઓની ભીડને લઈને અન્ય એક નિર્ણય પણ કરવામાં આવ્યો છે। હાલ તો આ 4 ટિકિટ બારીઓમાં વધારો કરવામાં આવ્યો હતો। આ સાથે જ સામાન્ય દિવસમાં સોમવારના રોજ નેચર પાર્ક બંધ રહેતું હોય છે, જો કે વેકેશનને લઈને સોમવારના રોજ નેચર પાર્ક ખુલ્લું રહે છે। સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે આપણે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં મુલાકાતીનો ઘસારો વધારે રહેતો હોય। દર વર્ષે આપણે ઉનાળામાં પણ મુલાકાતીઓના સમયમાં જે ફેરફાર કરતા હોય છે, એમાં દર સોમવારે જે ઝૂ ચાલુ વર્ષમાં બંધ રહેતું હોય છે, એની જગ્યાએ દર વેકેશનના સમય દરમિયાન દર સોમવારે ઝૂ ચાલુ રાખવામાં આવે છે। અને આ ઉનાળાના વેકેશન બી આગામી 5 તારીખથી શરૂ થનારું હોય। આવતી 5 તારીખથી દર સોમવારે વેકેશનના સમયગાળા દરમિયાન સોમવારે ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। મુલાકાતીઓનું જોઈએ તો હમણાં ગયા એક વીકમાં ટોટલ 15,000 જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધેલી છે અને એના પ્રવેશ ટિકિટની આવક પેટે 4 લાખથી વધુની કોર્પોરેશનને આવક થયેલી છે। શહેરમાં ફરવા માટેના ગણતરીના જ સ્થળો છે, જેમાં પણ પાલનું એક્વેરિયમ હાલ રિનોવેશન માટે બંધ કરી દેવાયું છે, જેથી લોકોને હવે પાલ અડાજણ વિસ્તારમાં ફરવા માટે ગાર્ડનો સિવાય કોઈ સ્થળ ઉપલબ્ધ નથી, જેના વિકલ્પ રૂપે લોકો સરથાણા નેચર પાર્કમાં જઈ રહ્યા છે। સરથાણા નેચર પાર્કમાં આ વર્ષે લોકોની ભીડ પ્રમાણમાં વધુ જોવા મળી રહી છે, જેથી મનપા દ્વારા 4 નવી ટિકિટ બારીઓ શરૂ કરી છે।